જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં 2000 કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વની 9મી અજાયબી સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય હાલમાં ચાલુ છે। વિશ્વ ઉમિયાધામ મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે જ, પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ, કલ્ચર ઉપરાંત બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ થકી સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે। વિશ્વ ઉમિયાધામની યુવા શક્તિ અર્થાત યુવા સંગઠન દ્વારા ગુજરાતભરના યુવાનોને સંગઠિત કરી આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનમાં જોડવાના ઉમદા હેતુસર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના અમદાવાદ સહિત 5 શહેરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને હિંમતનગરનો સમાવેશ થાય છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટને વિશ્વ ઉમિયાધામ પ્રીમિયર લીગ 3 નામ અપાયું છે। આ અંગે વાત કરતા જ સંસ્થાના પ્રમુખ આરપી પટેલ જણાવે છે કે વિશ્વ ઉમિયાધામ પ્રીમિયર લીગ 3 એટલે કે વીપીએલ 3નું આયોજન વિશ્વની સૌથી મોટી સોશિયલ ટુર્નામેન્ટ છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટ 14 ડિસેમ્બર શનિવારથી શરૂ થઈ છે। દરેક સેન્ટર 64 એમ કુલ 320થી વધુ ટીમ વીપીએલ 3માં રમશે। વીપીએલ 3 ક્રિકેટ ટુર્નામેન્ટમાં અંદાજિત 4800થી ખેલાડીઓ ભાગ લેશે અને વિશેષ રૂપે વીપીએલ 3ની ફાઇનલ મેચ દુબઈમાં રમાશે, જ્યારે વિજેતા ટીમને 5 લાખની કેશ પ્રાઇઝ પણ એનાયત કરવામાં આવશે। એક એવી ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે કે જેથી અને એમનો મોટો પણ છે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના, દેશના યુવાનોની ચેતના અને એમને વિવિધ કૌશલ્યસભર બનાવવા અને સાથે સામાજિક પ્રવૃત્તિઓ સાથે અને વિશ્વનું સૌથી ઊંચું મંદિર શિખર એ અહીંયા અમદાવાદમાં થઈ રહ્યું છે, ત્યારે અનેકવિધ એક્ટિવિટીઓ એ પૈકીની એક એક્ટિવિટી એટલે આ ક્રિકેટ ટુર્નામેન્ટ કદાચ નવા રેકોર્ડો સાથે, વૈશ્વિક રેકોર્ડો સાથે જ્યારે યોજાઈ રહી છે ત્યારે અને ફાઇનલ પાછી દુબઈમાં રમાશે। સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ એનું નામ છે, એટલે સ્વાભાવિક છે સમાજના તમામ લોકોને સાથે જોડી અને આ ટીમો રમશે અને એ ટીમોના રમવાથી એક પ્રકારના ઉત્સાહનું વાતાવરણ સર્જાવાનું છે। ત્યારે આ તમામે તમામ વિશ્વ ઉમિયાધામના લોકોને, જે લોકો આનો વહીવટ કરી રહ્યા છે, આરપી પટેલ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુવા સંગઠન દ્વારા આયોજિત વિશ્વની સૌથી મોટી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અત્યારે એક સાથે 5 ઝોનમાં શરૂઆત થઈ રહી છે। દરેક ઝોનમાં 64 ટીમો ભાગ લેવાની છે। કુલ 320 ટીમો ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટમાં। વિશ્વમાં સૌથી પ્રથમ એવો બનાવ છે કે જેની અંદર એક જ ટુર્નામેન્ટમાં 320 ટીમો ભાગ લઈ રહી છે, જેની અંદર 4800 ખેલાડી, 4800 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને 5 ઝોનમાં 5 સેન્ટર ઉપર 5 ગ્રાઉન્ડ ઉપર એક સાથે ટુર્નામેન્ટની શરૂઆત અત્યારે જ થઈ રહી છે, જેની ફાઇનલ મેચ દુબઈના ગ્રાઉન્ડમાં રમાવાની છે। જી જીતુભાઈ, આપણે હવે ફાઇનલ મેચ જ્યારે થવાની છે તો ઇનામમાં શું રાખેલું છે? વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઇનામની રાશિ 5 લાખ રૂપિયા રાખેલી છે અને જે ફાઇનલ ટીમો આવશે એ બંને ટીમોને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ખર્ચે દુબઈ લઈ જઈશું અને અમે દુબઈમાં ફાઇનલ મેચ રમાડીશું। ખેલાડીઓને અમારો ઉદ્દેશ દુબઈ લઈ જવાનો એક જ છે કે ઇન્ટરનેશનલ માહોલમાં ખેલાડીઓ રમે, એક મોટા સ્વપ્ન જોતા શીખે અને એક એ માહોલ મળશે તો ઇન્ટરનેશનલ ખેલાડી બનવાનો અમે એમને પ્રયત્ન કરાવીશું।